હે ગાઈસ, રામ રામ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અને હું તો આજે બહુ ખુશ છું, કારણ કે મારા દાદાનો જન્મદિવસ છે આજે. એટલે હનુમાનજી દાદાનો જન્મદિવસ છે આજે, હનુમાન જયંતિ છે. તો મારા તરફથી તમે બધા પરિવારને હેપી હનુમાન જયંતિ. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે હનુમાનજીના મંદિરે, કારણ કે અમારે દર વર્ષે ત્યાંથી કાર્ડ આવે છે, ત્યાં પ્રસાદી લેવાનું અને દર્શન કરવાનું. અને તો આજે હું પણ તમને આજે હનુમાનજીના દર્શન કરવાવું. આમ તો અમે દર વર્ષે ભૂરખ્યા જઈએ છીએ, અને આજે ખાંડિયા હનુમાને જઈએ છીએ, જે અહીંયાથી થોડુંક જ દૂર છે. શેરીના બધા આંટીઓ અને બધા સાથે જઈએ છીએ. તો તમને પણ હું ખાંડિયા હનુમાનજીના દર્શન કરાવું. આજે હું પહેલી વાર જાઉં છું ત્યાં, ભલે અમારા ગામમાં છે અહીંયા, પણ તોય અમે દર વર્ષે ભૂરખ્યા જઈએ છીએ, ત્યાં સાળંગપુર જઈએ છીએ. પણ આજે અમે જઈએ છીએ ખાંડિયા હનુમાનના દર્શન કરવા. તો તમને પણ કરાવીએ દર્શન, ચાલો મારી સાથે. ભૂલાઈ ગયું વાતો હું પહેલી વાર આવ્યો ખાંડિયા હનુમાન. હું આવું પણ બધા બાપુ છે ને આપણે પાડી નાખી કે ટીનુડી બેન મારો ને મારો ઉડાય હું ડોબા જેવી આમ જાય ભૂરખ્યાની બાજુ જાય. આ છે ખંડેશ્વર હનુમાનજી. અહીંયા છે હવન યજ્ઞ ને એવું. તો ગાઈસ, તમે પણ દર્શન કરી લો દાદાના. મેં પણ દર્શન કરી લીધા, અને પછી હવે આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. તો પ્રસાદી લેવા બેસી ગયા છીએ, અને અહીંયા એટલું માણસો, એટલું પબ્લિક છે, બધાને પરાણે જ પ્રસાદી લેવા બેસાડી દે છે. કોઈને પ્રસાદી લીધા વગર જવા નથી દેતા. અને દાદાના મનપસંદ એવા તો ગાઈસ અહીંયા શરબત આપે છે. જમે બધા અહીંયા શરબત પીવા આવે છે. હે ગાઈસ, ખાંડિયા હનુમાનથી તો અમે ક્યારના આવી ગયા, અને હવે ફ્રેશ થઈને પાછા જઈએ છીએ ભૂરખ્યા. તો ત્યાં જઈને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું. ત્યારે હું ને મમ્મી તૈયાર થઈને નીકળીએ છીએ ભૂરખ્યા છે. તો ગાઈસ, ભૂરખ્યા પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે, કારણ કે આજે ભૂરખ્યા હનુમાન જયંતિના દિવસે એટલો મેળો ભરાય છે, અને એટલી ભીડ હોય છે ને. અને આજે દાદાના દર્શન થયા નહીં, કારણ કે ત્યાં પણ એટલી મોટી લાઈન છે. પછી અમને થયું કે ચાલો મેળામાં જઈએ પહેલાં, અને ત્યાં ગરદી ઓછી થઈ જાય તો પછી દર્શન કરવા જઈશું. પછી અમે આ બધા પિલો જોયા, બધા એકદમ સોફ્ટ અને મસ્ત હતા. પછી આગળ પણ બધી વસ્તુઓ જોવા જઈશું. આવા હારા બે આવા બે લઈ લેવો કા તો પછી ત્યાંથી અમે અહીંયા આવ્યા, જ્યાં આવડી આ બધી ફોટા અને છબીઓને એવું વેચતા હતા ત્યાં. તો અમે જોતા હતા, ત્યાં કપ રકાબીઓ કાચના પણ એટલા મસ્ત મસ્ત હતા. આ કૂતરું કેવું? હેલો અહીંયા તો છોકરા કેવા કૂદે છે. તો ગાઈસ, આ વખતે આવી રીતે નાના ઝૂલા ને એવું છે, કારણ કે ચકડો ને પેલી મોટી કપ રકાબી ને હોડી ને એવું કાંઈ નથી, કારણ કે ગયા વર્ષે આમાંથી 2 લોકો પડી ગયા હતા. એટલે આ વખતે મેળો બંધ હતો. પણ Thank you.
આજે પૂનમ છે તો અહીંયાથી આખો પૂનમનો ચાંદ કેવો સરસ લાગે છે. તો મિત્રો આજે અમે આ મેળામાં આવીને ખૂબ મજા આવી. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નેક્સ્ટ વિડીયોમાં તે સુધી આવી દે. જય હનુમાનજી મહારાજ.